790 પાના ઉપર શ્રીમદ ભાગવત રહસ્યમાં સુદામા ચરિત્રની અંદર સુશીલા કહે છે, તમે કનૈયાના મિત્ર છો, તમે તેને મળવા જાઓ તો આપણું દુઃખ દૂર થાય. સુદામા કહે છે, હું ગરીબ છે, કૃષ્ણને મળવા જઈશ તો પણ લોકો કહેશે કે આ બ્રાહ્મણ માગવા આવ્યો છે. આ કથામાં લખેલું છે. એટલે જવાની ઈચ્છા થતી નથી. મારો નિયમ છે કે હું પરમાત્માના દ્વારે પણ માગવા નહીં જાઉં. સુશીલા દેવી કહે છે સુદામાને, હું એમ નથી કહેતી કે તમે માગવા જાઓ. પરમાત્માને 1000 આંખું છે. તમને જોતા જ તે સર્વ હકીકત સમજી જાય. તે એવા ઉદાર છે કે તે આત્માનું પણ દાન કરે છે. ત્યાં માગવા નહીં પણ મળવા જાઓ. સુદામા દુઃખથી કહે છે કે દેવી, હું અત્રે નવરો બેસી રહેતો નથી. ત્યારે સુદામા કહે છે, પણ કૃષ્ણના દર્શન કરવા માટે દ્વારકા જાઓ. સુદામા સુશીલા દેવીને કહે છે, હું અહીં એમના દર્શન કરું છું. હું મારા કૃષ્ણને મનથી મળું છું. રોજ તેને રીઝાવું છું. શરીરના મિલનમાં થોડું સુખ છે, પણ મનથી મળું છું. તેમાં અનેક ગણો આનંદ મળે છે. સુશીલા દેવી કહે છે સુદામાને, પણ તમે ક્યાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે જાઓ. કોઈના દ્વારે જવાનું નહીં તેવી મારી પ્રતિજ્ઞા છે. કોઈના દ્વારે જવાનું નહીં એટલે કોઈ જીવના દ્વારે જવાનું નહીં. પણ આ તો ઈશ્વર છે. પરમાત્માના દ્વારે જવામાં સંકોચ ન રાખવો જોઈએ. પ્રભુના દ્વાર સર્વના માટે ખુલ્લા છે. બોલી દ્વારકાધીશ